દાંતરો લઈને પછી તો હું આવી ગયો તો અડદ વાટવા. મોઢું રૂપાળું લઈને નીકળી ગયો. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું આજે પણ નીકળી ગયો હતો ગાંગડાથી ઉના ITI જવા તરફ. પછી ત્યાંથી આપણે બસનો ટાણું થઈ ગયો એટલે આપણે ગાયઘરને ઉતરવું પડે. પછી ત્યાંથી હાલીને પછી ITI પૂગી જાય. પછી 2 વાગી જતા એટલે પછી આપણે ગાયઘર છૂટી જતા. પછી તો રિક્ષા પકડીને આપણે નીકળી જતા ઉના તરફ. અહીંયા પછી ઉના પહોંચી ગયા. ઉના પહોંચીને પછી આપણે બસ સ્ટેશને ગયા હતા તો બસ ઊભી હતી. પછી આપણે બેસી ગયા ગાયઘા. કોણ હે લોક? પછી ત્યાંથી આપણે આપણું ડાસું લઈને નીકળી ગયા હતા આપણે ગાંગડાથી ઘરે જતા તો આપણે બહુ વાર લાગી. પછી હું તો ગરમી હરીક થઈ ગયો હતો. પછી આપણે ગાયઘા તોય પહોંચી ગયા હતા. પછી આ બધા ખાડાને જોઈને પછી આમથી આમ આટા મારીને નીકળી ગયા. પછી ઘેર આવીને ખાધું. પછી તો દાદા કે હાલ અડદ કૂતરા બેસી જાય. પછી આપણે બેસી જાય અડદ ખૂટવા. હું મારા દાદાએ તો એવડા મોટો ઢગલો કરી નાખ્યો અડદ ખૂટીને. પછી નથી દાંતરો લઈને હું નીકળી ગયો તો અડદ વાટવા. પછી અડદ વાટતા આપણે બહુ આવડતું નહોતું. તો પછી આપણે ઘડી ખેલ કરવાનું શરૂ કર્યું. પછી હું કાકા ઉપાડી આવ્યા માંડવી તો પછી ધોઈને પછી એને શું કહેવાય કરી લીધી. હવે એક લાઈક કમેન્ટ અને એક ફોલો. ઓકે.